મારું નામ વસાવા જતીન મુકેશભાઈ છે. મેં શ્રી કેજે પોલિટેકનિકમાં અભ્યાસ કરું છું. મારો એનરોલમેન્ટ નંબર 246458309068 છે. અમારો સબ્જેક્ટ એસજીપી સ્વિચ કેર એન્ડ પ્રોટેક્શન એનું નાનકડું ટોપિક તમને સમજાવવા માંગુ છું. ટ્રાન્સફોર્મર ડિફરન્શિયલ પ્રોટેક્શન, નીડ ઓફ બાયસ, ડિફરન્શિયલ પ્રોટેક્શન એન્ડ વર્કિંગ. જેમાં આપણે જોઈશું સર્કિટ ડાયાગ્રામ, transformer differential protection, the need for bias protection, bias differential protection, advantage of bias protection, differential protection, application of bias protection. એની વિશે આપણે બધું સમજશું. આપણે પહેલા જોઈશું સર્કિટ ડાયાગ્રામ. સર્કિટ ડાયાગ્રામમાં આ પાવર ટ્રાન્સફોર્મર છે. તેની અંદર આ પ્રાઇમરી અને આ સેકન્ડરી. પ્રાઇમરી સાઈડ ડેલ્ટા કનેક્શન છે અને સેકન્ડરી સાઈડ સ્ટાર કનેક્શન છે. અને બંનેની સાઈડ સીટી લગાવવામાં આવે છે. સ્ટાર ડેલ્ટા બંને સાઈડ સીટી લગાવવામાં આવે છે. જે ડેલ્ટા સાઈડ સીટી સ્ટાર કનેક્શનમાં કનેક્શન કરવામાં આવે છે અને સ્ટાર સાઈડ ડેલ્ટા કનેક્શનમાં કનેક્શન કરવામાં આવે છે. આ રિસેડિંગ પોઈન્ટ અને ઓપરેટિંગ પોઈન્ટ. આપણે જોઈશું હવે ટ્રાન્સફોર્મર ડિફરન્શિયલ પ્રોટેક્શન. તેની અંદર જોઈશું કિર્ચોફ કરંટ લોના આધાર પર ચાલે છે. તેમાં આવતો કુલ કરંટ અને જતો કુલ કરંટ સરખો હોય છે. ટ્રાન્સફોર્મરને ઇન્ટરનલ ફોલ્ટથી સુરક્ષિત રાખવા માટે ડિફરન્શિયલ પ્રોટેક્શન ઉપયોગ થાય છે. આ પદ્ધતિ ઇનપુટ અને આઉટપુટ કરંટની કમ્પેરિઝન પર આધારિત હોય છે. હેલ્ધી કન્ડિશન જોઈશું. તેમાં સામાન્ય સ્થિતિની અંદર ટ્રાન્સફોર્મર આવતો કરંટ અને બહાર નીકળતો કરંટ તે સરખો રહે છે. એટલે કે બંને વચ્ચે ડિફરન્સ 0 હોય છે. એને હેલ્ધી કન્ડિશન આપણે કહીએ છીએ. ને એબ નોર્મલ કન્ડિશન એમાં જોઈશું જ્યારે આંતરિક ફોલ્ટ થાય છે ત્યારે વાય જેમ કે વાઇન્ડિંગ ફોલ્ટ, ફેસ ટુ ફેસ ફોલ્ટ, અર્થ ટુ ફેસ ફોલ્ટ થાય ત્યારે આ બંને બદલાય છે. એટલે આવતો કરંટ અને બહાર નીકળતો કરંટ ફેરફાર થાય છે. આને ડિફરન્શિયલ કરંટ કહે છે. આ ફેરફાર શોધવા માટે ડિફરન્શિયલ રિલેનો ઉપયોગ થાય છે. જો આ કરંટ નિર્ધારિત વેલ્યુ કરતા વધારે જાય તો રિલે ટ્રિપ સિગ્નલ આપે છે અને સર્કિટ બ્રેકર ટ્રાન્સફોર્મરને સપ્લાયથી અલગ કરે છે. સ્વિચ ઓન સમયે આવતા ઇન્ડ્યુસ કરંટ અને કારણે ખોટી ટ્રિપિંગ ન થાય તે માટે બેઝ ડિફરન્શિયલ પ્રોટેક્શનનો ઉપયોગ થાય છે. આ રિલે આ સિસ્ટમ એસ્પેક્ટિક ફોલ્ટ અને ઇનપુટ કરંટ સમય સ્થિર રહે છે. The need for bias protection. ખોટી કામગીરી ટાળવા માટે સિસ્ટમના નાના ફેરફાર કે નોઇઝ પર કામ ન કરે તે માટે બાયસ જરૂરી છે. સિસ્ટમની સ્થિરતા વધારવા માટે સામાન્ય પરિસ્થિતિમાં પ્રોટેક્શન સિસ્ટમ સ્થિર રહે અને અનાવશ્યકતા ટ્રિપ ન થાય. ચોકસાઈ વધારવા માટે સાચી, ખોટી અને સામાન્ય સ્થિતિ વચ્ચે તફાવત ઓળખવામાં મદદ કરે છે. બાહ્ય ખામી વખતે ઇન્ટરનલ ફોલ્ટ સમયે રિલે ખોટી રીતે ઓપરેટ ન થાય તે માટે બાયસ જરૂરી છે. બાયસ પ્રોટેક્શનનો મુખ્ય હેતુ એ છે કે સિસ્ટમ માત્ર સાચી અને ગંભીર ફોલ્ટ સમયે જ
કાર્ય કરે અને બાકીના સમયે સ્થિર રહે. મારું નામ ઠાકોર કિશન અશોકભાઈ છે. હું શ્રી કેજે પોલિટેકનિક ભરૂચમાં અભ્યાસ કરું છું. ડિપ્લોમા 6th સેમ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ. એના સબ્જેક્ટ એસજીપી વિશે માહિતી આપીશ. એનો અમારો માઇક્રો પ્રોજેક્ટ છે ટ્રાન્સફોર્મર ડિફરન્શિયલ પ્રોટેક્શનની સો બાયો ડિફરન્શિયલ પ્રોટેક્શન એન્ડ ઇટ્સ વર્કિંગ. એના એડવાન્ટેજીસ સમજાવીશું. એનો પહેલો પોઈન્ટ છે to prevent manipulation from city errors. It is designed to handle mismatches in current transformer characteristics. નો મતલબ છે સિટી એરર્સથી ખોટી કામગીરી અટકાવી શકે છે. કરંટ ટ્રાન્સફોર્મરની લાક્ષણિકતાઓમાં મિસમેચ હોય ત્યારે પણ સિસ્ટમને યોગ્ય રીતે કામ કરવા માટે ડિઝાઇન કરવામાં આવે છે. એનો બીજો પોઈન્ટ હાઈ સેન્સિટિવિટી ટુ લો લેવલ ફોલ્ટ. Unlike standard overcurrent relay, bias protection can be set with a low pickup threshold. નો મતલબ છે નાના લેવલના ફોલ માટે ઊંચી સંવેદનશીલતા. સામાન્ય ઓવરકરન્ટ રિલેની તુલનામાં બાયસ પ્રોટેક્શન ઓછા પિકઅપ થ્રેશોલ્ડ સાથે સેટ કરી શકાય છે. એનો ત્રીજો પોઈન્ટ છે રેપિડ ફોલ ક્લિયરન્સ. એઝ એન ઇન્સ્ટન્ટેનિયસ પ્રોટેક્શન મેથડ વિથ ઇન્ટરનલ ટાઈમ ડિલે. ઇટ કેન આઇસોલેટ ઇક્વિપમેન્ટ વિધિન મિલિસેકન્ડ્સ. મતલબ કે ઝડપી ફોલ ક્લિયરન્સ ઇન્સ્ટન્ટેનિયસ પ્રોટેક્શન પદ્ધતિ તરીકે કોઈ ઇચ્છતા ટાઈમ ડિલે વગર તે મિલિસેકન્ડમાં ઉપકરણને અલગ કરી શકે છે. એનો ચોથો પોઈન્ટ છે reduce city requirement. Because the BIOS feature component for insecurities, the system can often operate with lower accuracy cities or thus with lower midpoints voltage compared to high impedance protection scheme. સિટીની જરૂરિયાત ઓછી છે. બાયસ ફીચર ચોકસાઈ માટે સંશોધિત કરે છે. તેથી ઓછા એક્યુરેસી ધરાવતા સિટી સાથે પણ સિસ્ટમ કાર્ય કરી શકે છે, જે હાઈ સ્પીડ ઇમ્પિડન્સ પ્રોટેક્શન સ્કીમની તુલનામાં સરળ છે. એપ્લિકેશન ઓફ બાયસ પ્રોટેક્શન. Its operation needs on the distance impedance to the fault, so it naturally discriminates between fault on protected and unprotected section. તેની કામગીરી ફોલ્ટ સુધીના અંતર પર આધારિત હોય છે. તેથી તે સુરક્ષિત અને અસુરક્ષિત વિભાગોમાં આવેલા ફોલ્ટ વચ્ચે સ્વાભાવિક રીતે ભેદ કરે છે. બીજો પોઈન્ટ છે પ્રાઇમરી ઝોન. Zone 1 operates almost instantaneously, improving system stability and reducing damage. પ્રાથમિક ઝોન 1 લગભગ તરત કાર્યરત હોય છે, જેથી સિસ્ટમની સ્થિરતા સુધરે છે અને નુકસાન ઓછું થાય છે. થર્ડ પોઈન્ટ છે it is very effective and widely used for medium and long EHV and UHV transmission line. તે મધ્યમ અને લાંબી EHV and UHV ટ્રાન્સમિશન લાઇન માટે ખૂબ અસરકારક છે અને વ્યાપક રીતે ઉપયોગમાં લેવાય છે. It can application of bias protection. Its operation needs on the distance impedance to the fault, so it naturally discriminates between fault on protected and unprotected section. તેની કામગીરી ફોલ્ટ સુધીના અંતર પર આધારિત હોય છે. તેથી તે સુરક્ષિત અને અસુરક્ષિત વિભાગોમાં આવેલા ફોલ્ટ વચ્ચે સ્વાભાવિક રીતે ભેદ કરે છે. બીજો પોઈન્ટ છે પ્રાઇમરી ઝોન. Zone 1 operates almost instantaneously, improving system stability and reducing damage. પ્રાથમિક ઝોન 1 લગભગ તરત કાર્યરત હોય છે, જેથી સિસ્ટમની સ્થિરતા સુધરે છે અને નુકસાન ઓછું થાય છે. થર્ડ પોઈન્ટ છે it is very effective and widely used for medium and long EHV and UHV transmission line. તે મધ્યમ અને લાંબી EHV and UHV ટ્રાન્સમિશન લાઇન માટે ખૂબ અસરકારક છે. It can distinguish between forward and reverse fault, giving better coordination. તે ફોરવર્ડ અને રિવર્સ ફોલ્ટ વચ્ચે ભેદ કરી શકે છે, જેના કારણે વધુ સારી કોર્ડિનેશન મળે છે. Separate measuring element can be used for phase to phase and phase to earth fault. અલગ માપન તત્વોનો ઉપયોગ ફેસ ટુ ફેસ અને ફેસ ટુ અર્થ ફોલ્ટ માટે કરી શકાય છે. આ પ્રોજેક્ટનો રેફરન્સ સર જેબી ગુપ્તા એન્ડ સર એસ.કે. કટારિયા એન્ડ સર ભારત બાજલા એન્ડ સર આરતી મહેશ્વરી દ્વારા લેવામાં આવ્યો છે. થેન્ક યુ.